આ બધું માણસો હવન રીતે લઈ ગયા બધું. તમારા હારે રહ્યો, જેટલું રવે તમારું ઘર ન બને તેટલું રહ્યો, પછી વહી આવવાનો. મારે એવું બધું ફોલાઈ ફટાઈ મારે જવું તારે ભૂલી જાવ. એના ભાઈઓ એના બેનનો ભાણિયો અહીં રહેશે હવે કે એ બાબતથી અમને કોઈ ન જાણ કરતા આમાં તમે એને જ્યાં જાવ ને વ્યા જાય એમ. અમાર ઘેરે કઈ પોહાણ છે જ નહીં કે મારી માયુમાં હસવાય છે તો એને અમારે ક્યાંથી હચવાય એમ. એવું કીધું બાનું જે ઘર બધું પડી ગયું છે તમને બધાને દેખાડું કે ભાઈ કેવી રીતે બાનું ઘર પડી ગયું છે ને કેવું છે, તો એટલે આવી રીતે તમને પણ પબ્લિકને ખબર પડે કે બાને હું હેલ્પ કરાય. તો અહીંયા હું તો અમે બપોર વિશે આવ્યા, અહીંયા હુતા હતા. અહીંયા હું તો અમે બપોર વિશે ગોતતા હતા સવારના. હા 3 વાગે અમે પરાણે લઈ ગયા આવી આટલા પાણી રેડ્યું માથે ઈ ઓલા ભાઈ ને. હા અને બે માં દીકરો ઉતરે અહીંયા રિક્ષા લઈને સીધા ઓલા પણ છે. હા અહીં કઈ જવાય એમ છે? આ એનો મેન ગેટ અને આ એનું મકાન. આ એનું મકાન છે. આ પ્લોટ એનો. આગળ હોય બધા એક બાજુ એક બાજુ રહ્યો ભાઈ. આ એનું મકાન પડી ગયું છે. ઈ અને છોકરો અહીંયા રહે છે બહુ વિકાસ. આ આખો તડકો બપોર સનો એની માથે. અમે આવ્યા એમાં કેટલો તડકો છે અત્યારે બેન તો. ખાટુભાઈ ને 2 બાટલા પાણી નાખ્યું તો ઈ ઊભા થયા. તો દોસ્તો બહુ મતલબ અતિશય અત્યારે હું સાંજના સમય 6 વાગી ગયા તોય હું અહીંયા રહી નહોતી શકતી, એટલી ગરમી થાય છે. અને ભર તડકામાં મા દીકરો અહીંયા બંને હુતા હતા. અને સારું છે કે બધાના બાજુવાળાએ એને લઈ લીધું અને મોઢામાંથી પીણ પણ નીકળતા હતા આ બધા કહે છે. અને ઘરની હાલત તમે જોઈ શકો છો, ઘરમાં કાંઈ લેવા જેવું નહીં, બધું આખો ઘર પડી ગયો છે. અત્યારે ખાસ એને જરૂરિયાત તો મકાનની પણ છે, તો લાઈવ તમે જોઈ શકો છો કોઈ જાતનો મતલબ કોઈ ઠેકાણો નથી બાનો. બધું હડી ગયું અંદર પડીને. આ પેટી બાની છે ને, જૂનો પટારો જો બાના આખો માટીમાં ઢકાઈ ગયો છે. આ એનું વાળાનું ટેબલ છે. આ ટેબલ છે. આ બાકડો છે એનો. આ એની પેટી કાઢી નીકળી બેન. આ બધું માણસો હવન રીતે લઈ ગયા બધું લઈ ગયા. બધું લઈ ગયા. પાણે કોક કાઢી. આમ તો આ બધું નળિયા બળિયા બધું લઈ ગયા, એની કાંઈ નહીં ચાચી લીધું કોઈ વસ્તુ.